કેટલાક લોકો એમ કે છે કે અહીંયા વિનુભાઈ તો એક ને એક વાત કરે છે અને વાત સાચી છે કે બિચારાની ખોટાઈ છે નહીં. આ બધી વસ્તુ એવી છે કે તમે જેને સાંભળો છો ને, આ તમે સાચું તમે જેને સાંભળો છો ને એને તમે આદર નહીં કરો ને, અંદરથી આદર નહીં કરો ને, એની ઉર્જા તમારી અંદર ગતિ નહીં કરે. આ એક વાત યાદ રાખો. એટલે તમારી અંદર આ ઉર્જા છે એ સેન્સિટિવ છે, આ ઉર્જા છે એ પ્રજ્ઞામય છે. હવે તમને જે વસ્તુ કહેવામાં આવે છે તમે એનો પ્રયોગ કરતા નથી. એટલે અહીંયા જે કહેવામાં આવે છે ને એ શું છે ને, અને જીવનનું કેવી ક્રાંતિ કરી શકે છે ને એની કોઈ સમજ નથી, એના પ્રત્યેનો અહોભાવ નથી, એનો આશ્ચર્ય નથી. તમે સત્સંગ, બધે સત્સંગ કરતા હશો, તમે જોજો સત્સંગની અંદર કથા વાર્તા, બીજી આડી અવડી બૌદ્ધિક બધી વસ્તુ, પણ સીધું કોન્સન્ટ્રેશન તમારા ઉપર હોય એવો સત્સંગ ક્યાં છે? તમારા ઉપર જ કોન્સન્ટ્રેટ, તમારી જ જવાબદારી. તમે અહીંયા આવો ત્યારે ડરતા હશો, એટલા માટે ડરતા હશો કે તમને અહીંયા બેઠેલા છે એને ખાલી બોલવાનું નથી, બીજાને સામે પૂછવાનું છે. પૂછવાનું છે એટલે એક રિસ્પોન્સિબિલિટી, જવાબ દેનારની રિસ્પોન્સિબિલિટી હોય છે. એટલે એ રિસ્પોન્સિબિલિટી ન લેવા માટે એ લોકોને એમ થાય કે આ પ્રશ્ન ન પૂછે એટલે એનો તમને ભય હોય કે આ પ્રશ્ન પૂછશે તો આપણે શું જવાબ દેશું, કેમ કરે. હવે બીજો સત્સંગ છે ત્યાં એવી જવાબદારી નથી. અને બીજું, તમે જે કહેવામાં આવે છે એનું એપ્લાય કરતા નથી. એટલે તમને તો એને લાગે છે પણ છે નિત્ય નવીન. એટલે આ એક વસ્તુ છે કે જે બોલનાર છે એના પ્રત્યે તમને આદર ભાવ નહીં હોય, એને જે કહે છે એ પ્રમાણે કરતા નહીં હોય ને, તમારું ટ્રાન્સફોર્મેશન ઇમ્પોસિબલ, થઈ જ ન શકે, અશક્ય. તમે જે વ્યક્તિ આગળ જાઓ છો એના તમે ટીકા ટિપ્પણ કરતા હો, તમને એના પ્રત્યે આદર ન હોય, ના એમ નહીં કે આ કઈ કાલ્પનિક વસ્તુ નથી, તમે એનો પ્રયોગ કરો. એવું નહીં કે તમે માની લ્યો, એવું નહીં, તમે પ્રયોગ કરો. અને પ્રયોગ કરવા દ્વારા તમને પોતાને ખબર પડશે કે આપણે જયારે એ વ્યક્તિને આપણે આદરપૂર્વક, પ્રેમપૂર્વક આપણે એને યાદ કરીશું, કોઈ સમસ્યાનો ઉકેલ, આપણી આંતર સમસ્યાનો ઉકેલ આપણે જોતો હોય અને જો યાદ કરવાની રીત આપણને આવડતી હોય તો હું તમને ચેલેન્જ કરીને કહું કે તમારી અંદર ચેન્જીસ આવે ને 100% આવે. પણ આ નથી આવતું એનું કારણ શું થાય? આપણને એમ થાય કે આપણા લેવલમાં જ છે, આપણને એવું લાગે છે. ના, એટલે જનરલ આ લોકોને એવું લાગે છે કે આપણા લેવલમાં જ છે, જે આદર હોય, જે ભાવ હોય. અને બીજું વેરિફિકેશન નથી કે આ બોલે છે એમાં સત્યતા કેટલી છે. હવે તમે વેરીફાઈ કરો તો તમને સત્યતા, તો તમને વધારે આદર થાય. હવે તમે એને એક સામાન્ય રીતે જોવો તો તમારી અંદર કોઈ દી કરતા કોઈ દી ટ્રાન્સફોર્મેશન તો ન થાય, પણ 2500 વર્ષ લગીને તમને કોઈ શાંતિ નહીં મળે. આ તમે લખી લેજો. જયારે તમે એને કોઈ જુદી જ રીતે તમે જયારે જોવો છો ને, હું તમને, એટલે આ લો છે, કાયદો છે. તમને અત્યારે જો મળ્યા પણ પછી સત્સંગ નહીં મળે. આ વસ્તુ સત્સંગ નહીં મળે. આ જગ્યાએ જે સત્સંગ થાય છે ને એની અંદર તમે ક્યારે એવું જોયું કે અહીંયા ફાળો થાય છે, અહીંયા કઈ વસ્તુ થાય છે, અહીંયા જ્ઞાન કયા પ્રકારનું થાય છે તમે જોયું? અહીંયા કોઈનો પરિચય નથી થતો એ તમે જોયું? તો તમને આનું આશ્ચર્ય નથી થતું? દુનિયામાં બધા પોતાના પરિચયો કરવા માંગે છે, પોતાના આશ્રમો મોટા કરવા માંગે છે, પોતે કઈક આશ્રમને વહીવટ માટે પૈસાઓ ભેગા કરવા માંગે છે. અહીંયા તમે જોવો છો તો એ જોતા નથી, એનું તમને આશ્ચર્ય નથી. કારણ કે વિચારવાની જે શક્તિ છે ને, વિચારવાની શક્તિ તો છે ને. એટલે આપણને તો શું થાય, કોક તમને મળવાની ના પડે, તમને મળવા માટે તમને એમ કે તમારે 1 મહિના પછી વારો, તો આપણને એમ લાગે કે આ વ્યક્તિ બરાબર છે. એટલે સામાન્ય વ્યક્તિ આપણને પસંદ નથી. અને આ ફરિયાદ કરે છે એનું કારણ એ જ છે. એટલે તમારે કહાની જોઈશે, વાર્તાઓ, નવી વાર્તાઓ ગોતી આવું, નવા ટૂચકાઓ ગોતી આવું, શું કરી આવું? ના, રિયલ સંતોય નીચે શું કામ ઉતરે છે? હું તમને સાચું કહું, સંતોય શું કામ નીચે ઉતરે છે કે એને માણસો જોઈ છે. સંતોની નીચે એટલા માટે ઉતરવું પડે, માણસો જોઈ છે. અને બીજા લોકો વખાણ કરે, બધું નવું આપે છે. તો તમારે એમાં ગોઠવવા માટે તમારે લોઅર આવવું પડે. હવે તમે કહેતા હો તો લોઅર થવું, ને તમને વાર્તા કહાની કહો. બરાબર. આ કેવું છે ખબર છે કે તમારી અંદર શ્રદ્ધાનું તત્વ ન હોય. આ જે અત્યારે પ્રોબ્લેમો છે ને એ શ્રદ્ધાના બહુ છે. શ્રદ્ધા છે જ. તમે એક વખત પ્રયોગ કરીને જુઓ. હું તમને એમ નથી કહું તમે આંખ વીંચીને કરો, પ્રયોગ કરીને જુઓ. શ્રદ્ધા તમારા જીવનની અંદર ક્રાંતિ ન કરે તો તમે કહેજો. અને શ્રદ્ધા છે એ પ્રયોગ છે,
આમ આંખ વીંચીને માનવાની વાત નથી, એમ પ્રયોગ છે. તમે પ્રયોગ કરીને જુઓ. આમાં કોઈ પ્રશ્ન હોય તો એમાં શું થાય, તમે નાનકડો હરખો અહીંયા આવનાર નાનકડો હરખો રિસ્પોન્સ નથી કરતા. આ પ્રશ્ન કરી છે, દરરોજ કરી છે, પછી એમ કે લેસન કરીને આવ્યા હોય એવું નથી. બધા જેમ છે એમ જ. હવે તમે આમાં પછી રિઝલ્ટ તો કેવી રીતે આવે પછી? એટલે પછી લોકોને કંટાળો આવે ને. હવે તમે પ્રયોગ કરો તો તમને, હવે ખાલી એક જ વસ્તુ છે, પ્રેઝન્ટ મોમેન્ટ છે. તમારી પ્રેઝન્ટ મોમેન્ટ પોતે જ ઘણી ક્રાંતિ કરી દે એમ છે. તો પ્રેઝન્ટ મોમેન્ટ જ આપણે કરતા નથી, પછી રિપીટેશન જ લાગે. પ્રેઝન્ટ મોમેન્ટ પોતે રિપીટેશન નથી. પ્રેઝન્ટ મોમેન્ટ પોતે રિપીટેશન નથી. પણ આપણે કોઈક પુસ્તક લઈ તો પુસ્તક થી વાત થઈ ગઈ, બીજા પુસ્તક, ત્રીજા પુસ્તક, ચોથા પુસ્તક, બધાથી વાત થઈ ગઈ. પણ એના દ્વારા શું? પણ આપણે જે રિયલ, આપણે જે જગ્યાએ અડવું છે એ જગ્યાએ અડે. અને માનો કે માણસો ન આવે તો કઈ વાંધો નથી, એક બે હશે તો હાલશે, નહીં હોય તો આપણે એકલા જઈએ તો વાંધો નથી. એમાં શું થાય, પ્રયોગ, જીવનની અંદર પ્રયોગ કરવા પડે. ઘરમાં તમે આખો દિવસ ઘરમાં તમે રહેતા હો ને, તમારા એટેચમેન્ટ ને એ બધા વ્યવહારો એવા ને એવા હોય, તો પછી આ સત્સંગમાં એના માટે નથી. એમ લેસન તો કરવું જોઈએ. અને તોય આ વસ્તુને હું તમે ન સમજાય એના માટે હું હાવ ડાયલ્યુટ કરું છું હજી. નકર હું આ ગુરુજી પ્રમાણે તમને જો સમજાવું ને તો તમારા મગજમાં વધારે બેહે. પણ એવી ઇન્ટેલેક્ટ એવું લાગે કે બી કંઈક ભારે પડશે, એમ નથી. એમાં શું થાય, એને હાઇડ્રોજન નામ આપ્યા છે, એના દ્વારા તમને કમસે કમ એટલી ખબર પડે કે હાઇડ્રોજન સ્થૂલ હતો એના કરતા સૂક્ષ્મ થયો. અત્યારે કઈ ખબર નથી પડતી. આપણે આપણા ડિવિઝન પાડી છે, પણ લોકોને ખ્યાલ નથી આવતો કે આ શું છે. અને આત્મસ્મરણની ભૂમિકાઓમાં તો અત્યારે કોઈ છે નહીં. ખાલી ઓબ્ઝર્વેશન કરે અને વિષાદને જન્માવે એટલું કામ અત્યારની અવસ્થામાં તો ખાલી સેલ્ફ ઓબ્ઝર્વેશન સિવાય કઈ કરી ન શકે. અને સેલ્ફ ઓબ્ઝર્વેશન સાચું હોય અને એના વિષાદને ઉત્પન્ન કરી આપતું હોય તો કામનું છે. અને સેલ્ફ ઓબ્ઝર્વેશન પેલાની ભૂમિકા છે. સેલ્ફ ઓબ્ઝર્વેશન એમને ન થાય. સેલ્ફ ઓબ્ઝર્વેશન પેલા એટેન્શનને યોગ્ય જગ્યાએ તમે રાખવાની પ્રક્રિયા હોય. હવે આ બધા અભ્યાસ તમે ન કર્યા હોય, તમે ન કરતા હો, નિરંતર રીતે તમારા ધ્યેય પ્રમાણે જીવન જીવતા ન હો તો કઈ ના થાય. છતાંય પરમાત્મા તો એવું દયાળુ છે, તો એ તો એમ કે હાલો તમારે જોતું ન હોય તો આપો, એને કંટાળી જાય તો વાંધો નહીં, આપો. એડવાન્સમાં આપે છે એને તો એવું ખાતું છે. નકર તો આ લોકો કોઈ આવે એમ જ નથી. તમે એડવાન્સમાં બિચારા ન આપો, એની જરૂરિયાત આમ છે નહીં. અને તમે કુદરતની એક વ્યવસ્થા છે, કુદરતની એક કરુણા છે, કૃપા છે એમ.